હાર્ડમાં અસર થઈ ગઈ, હાર્ડમાં. આંખમાંથી આવડા પલ પલ પડવા માંડી. એમ તો જો કે પેલા ક્રશ ને યાદ આવે પણ મજા આવે. રોવું આવી ગયું હતું કે નહીં? હા થોડું. આસ્કી 2, સનમ તેરી કસમ ને આ રોકસ્ટાર જોઈ લઈને 3 પિક્ચર નું મળી જ બનાવી દીધું. આ મૂવીનો જેટલો હાઇપ છે એવું ખરેખર મૂવી છે કે નહીં? બહુ સારી છે, સુપર ડુપર, બહુ ગઈ. આ જનરેશન પ્રમાણે એકદમ બેસ્ટ છે. એટલું બધું શું કહ્યું તમને મૂવીમાં? લવ સ્ટોરી તો લવ સ્ટોરી આમ જેન્ઝી લોકો જેવી નથી? નાના એટલે 22 થી લઈને 30-35 વર્ષના હોય તે, અને અત્યારે અમારા બી મેરેજ છે, અત્યારે તો બહુ અમને બેને બહુ મજા આવી. 10 માંથી કેટલા રેટ આપશો? 10 નહીં તો 12 આપીશ 10 માંથી 12 અને 100 આપીશ હું તો એમ કહું. 10. ઓફકોર્સ 10. 9. 10 ઓફ ટોપ 8. મૂવી જોઈને શું ફીલ થતું હતું? એકદમ આમ ઇમોશનલ હતું અને આમ રિયલ જે લવનું જે આખું બતાવ્યું છે. એમાં જે ફિલિંગ્સ છે ને એ રિયલી ફીલ થાય છે અમુકને, જેમ કે મને થયું હતું. મારા પણ લવ મેરેજ જ છે. તો તમને આ બધું આમ રિલેટેબલ લાગતું હતું? બહુ જ. રોવું આવી ગયું કે નહીં? ના એવું એવું તો ના આવ્યું, બટ આમ સારું હતું.